હાલો મિત્રો, હું આપનો વર્ગોન મકવાણા અને આજે આપણે મારા મિત્ર રોહિતભાઈ ગંગારામભાઈ પરમાર, જૂના મોકા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ નાઓ સાથે આપણે ચર્ચા કરીએ કે ભાઈ તમારી સાથે શું ઘટ્યું છે, તમે વિગતવાર વાત કરો. હું પરમાર રોહિત ગંગારામભાઈ પરમાર, ગામ જૂના મોકા, તાલુકો હારીજ. મારા ફાધર અમારા ગામના દેસાઈ શંકરભાઈ ખેતાભાઈના ત્યાં ખેત મજૂરી કરતા, જેમના જોડે 15 વર્ષથી સંબંધ હતો. એમને મારા ફાધરના નામે હારીજ માર્કેટ યાર્ડમાં ખોટી રીતે લાયસન્સ કાઢી, ખોટી લાયસન્સ પર નીકળેલું હોય. આના પછી એ જ પેઢી મારા નામે ટ્રાન્સફર કરી અને અમને અમદાવાદ ખાતે IDBI બેંકમાં ખાતું ખોલાવીને 35 કરોડ 70,70,000નો ખોટો વ્યવહાર કરેલ છે. જેની 2025માં મને નોટિસ મળતા મને ખબર પડી. એને ખબર પડતા મને શંકાના આધીન મેં શંકરભાઈને પૂછતાછ કરી કે તમે મારા ડોક્યુમેન્ટ લીધા તો શું તમે આવું કંઈક કરેલું છે? તેમને મને જણાવ્યું કે આમ જ કર્યું છે, પણ તને અમે ક્લીન ચીટ આપી દઈશું. એટલે મને થોડા દિવસ ક્લીન ચીટ ન મળતા મેં અમને ફરીવાર વાત કરી તો અમને મને નોટરી મને કરી આપી. અમને કમિશનર સ્ટેપ પેપર ઉપર જે કંઈ કરેલું અમે કરેલું, જે કંઈ ભરવાનું છે અમારે ભરવાનું રહેશે, તું અમે જવાબદાર નથી, એવી મને નોટરી કમિશનરના સ્ટેપ ઉપર અમને કરી આપેલ છે. તો પણ પૈસા ન ભરતા મેં પાટણ SCBમાં અરજી આપેલી. અરજીના આધારે ગઈકાલે હારીજ પોલીસ સ્ટેશનની અંદર FIR દાખલ થઈ છે. અને FIR દાખલ થયા પછી મને કંઈ પણ થાય, મારું અપહરણ થાય, મારી જાનહાની થાય, કંઈ પણ થાય, એની તમામ જવાબદારી આમાં સામેલ ઇસમોની રહેશે. અને મારી એક જ માગણી છે કે આ લોકો સામે એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે અમે પાટણ SP સાહેબને પણ અરજી આપેલી છે. અને અમારી એક જ માગણી છે કે એટ્રોસિટી એક્ટની મુજબ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે આ લોકો ઉપર, જેથી કરી કોઈ લાચાર વ્યક્તિ ઉપર આ રીતે ખોટા ધંધા થાય નહીં, એવી અમારી માગણી છે.